હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તો આપણે ગુજરાતમાં મેડિકલ એડમિશન માટેનું જે તમારી વેબસાઇટ પર મેરિટ લિસ્ટ આવી ગયું છે. તો મેરિટ લિસ્ટના આધારે હવે આપણે ફાઇનલ કટ ઓફ જોઈશું, એટલે કે કેટલા માર્ક્સે તમને એડમિશન મળી શકે છે કઈ કોલેજમાં. તો આની પહેલાં આપણે સૌથી પહેલાં 7 ગવર્મેન્ટ મેડિકલ કોલેજનો વિડીયો બનાવ્યો છે, પછી 7 જીમીઆરએસ મેડિકલ કોલેજનો પાર્ટ 1 બનાવ્યો છે, અને આજે જે વિડીયો છે એ પાર્ટ 2 છે, જેમાં બાકી રહેલ 6 જીમીઆરએસ મેડિકલ કોલેજની વાત કરીશું. એટલે કે ટોટલ 13 જીમીઆરએસ મેડિકલ કોલેજ છે. પછી આના પછી પ્રાઇવેટ મેડિકલ કોલેજનો પણ વિડીયો આવશે, અને જો આયુર્વેદિક અને હોમિયોપેથિકના કટઓફના વિડીયો જોતો તો તમે કોમેન્ટ કરી શકો છો. તો આજનો વિડીયો છે જીમીઆરએસ એમબીબીએસ કોલેજ એક્સપેક્ટેડ કટ ઓફ 2024 ફાઇનલ છે, જે એનો પાર્ટ 2 છે. તો ચલો હવે આપણે શરૂઆત કરીએ. તો સૌથી પહેલી કોલેજ છે 8મા નંબરની કોલેજ જીમીઆરએસ મોરબી. એમાં ઓપન કેટેગરીમાં 2023માં રેન્ક છે 2254 અને માર્ક્સ હતા 559. એટલે કે આ જે રેન્ક છે એમાં 2023માં એ કોલેજમાં છેલ્લી સીટ ભરાઈ હતી, અને 2024માં છેલ્લી સીટ કેટલા માર્ક્સે ભરાશે એ હું અહીંયા લખીશ. એટલે પહેલાં બીજા રાઉન્ડમાં મેરિટ થોડું અપ રહી શકે છે, એટલે થોડું વધારે રહી શકે છે. તો તમે ટેન્શન લેવાની કોઈ જરૂર નહીં, તમને છેલ્લે આટલા માર્ક્સ છે તો તમને છેલ્લા રાઉન્ડમાં એડમિશન મળી જશે. તો ચલો શરૂઆત કરીએ. ઓપન કેટેગરીમાં 2023માં જનરલ રેન્ક 2254 અને માર્ક્સ 559, અને 2024માં 614 માર્ક્સ જઈ શકે છે. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 2023માં જનરલ રેન્ક 2398 અને માર્ક્સ 555, અને 2024માં 610 માર્ક્સ જઈ શકે છે. અહીંયા જે આ રેન્ક છે એ જનરલ રેન્ક છે, કોઈ કેટેગરી રેન્ક નથી, એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું આ જનરલ રેન્ક છે. એસસીબીસી ઓબીસી કેટેગરીમાં 2023માં જનરલ રેન્ક 2696 અને માર્ક્સ હતા 547. 2024માં 604 માર્ક્સ જઈ શકે છે. એસસી કેટેગરીમાં 2023માં જનરલ રેન્ક હતો 5016 અને માર્ક્સ હતા 489. 2024માં 558 જઈ શકે છે. પછી એસટી કેટેગરીમાં 2023માં જનરલ રેન્ક હતો 13335 અને માર્ક્સ હતા 290. 2024માં 369 જઈ શકે છે. પછી મેનેજમેન્ટ કોટામાં 2023માં જનરલ રેન્ક હતો 4595 અને માર્ક્સ હતા 499. 2024માં 566 માર્ક્સ જઈ શકે છે. ચલો આગળની જીમીઆરએસ મેડિકલ કોલેજની વાત કરીએ, એટલે કે 9મા નંબરની જીમીઆરએસ કોલેજ જે વડનગરમાં આવેલી છે, જેમાં ઓપન કેટેગરીમાં 2023માં જનરલ રેન્ક હતો 2283 અને માર્ક્સ હતા 558. 2024માં 613 માર્ક્સ જઈ શકે છે. પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 2023માં જનરલ રેન્ક હતો 2433 અને માર્ક્સ હતા 554. 2024માં 610 માર્ક્સ જઈ શકે છે. પછી એસસીબીસી ઓબીસી કેટેગરીમાં 2023માં જનરલ રેન્ક હતો 2589 અને માર્ક્સ હતા 550, અને 2024માં 606 માર્ક્સ જઈ શકે છે. એસસી કેટેગરીમાં 2023માં જનરલ રેન્ક હતો 5292 અને માર્ક્સ હતા 483. 2024માં 553 માર્ક્સ જઈ શકે છે. પછી એસટી કેટેગરીમાં 2023માં જનરલ રેન્ક હતો 12809 અને માર્ક્સ હતા 303. 2024માં 382 માર્ક્સ જઈ શકે છે. પછી મેનેજમેન્ટ કોટામાં 2023માં જનરલ રેન્ક હતો 5136 અને માર્ક્સ હતા 486. 2024માં 556 જઈ શકે છે. એટલે તમે જોઈ શકો છો કે મેરિટ કેટલું હાઈ થયું છે. આગળ વર્ષમાં કેટલા માર્ક્સ અટક્યું હતું, 2024માં કેટલા માર્ક્સ અટકી શકે છે, અને કેટલા માર્ક્સનો વધારો થયો છે એ તમે તમારી રીતે ચેક કરી શકો છો. અને આના આધારે તમારે ચોઇસ ફિલિંગ કરવાનું છે, તમને કઈ કોલેજમાં એડમિશન મળી શકે છે એના આધારે. આગળ આપણે જોઈએ 10મા નંબરની જીમીઆરએસ મેડિકલ કોલેજ જે નવસારીમાં આવેલી છે, જેમાં ઓપન કેટેગરીમાં જનરલ રેન્ક 2442 અને માર્ક્સ 554 હતા. 2024માં 610 માર્ક્સ જઈ શકે છે. પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 2023માં જનરલ રેન્ક 2650 અને માર્ક્સ 548 હતા. 2024માં 605 માર્ક્સ જઈ શકે છે. એસસીબીસી ઓબીસી કેટેગરીમાં 2023માં જનરલ રેન્ક હતો 2819 અને માર્ક્સ હતા
543, 2024 602 માર્ક્સ જઈ શકે છે. એસસી કેટેગરીમાં 2023 જનરલ રેન્ક હતો 5772 અને માર્ક્સ હતા 472. 2024 543 માર્ક્સ જઈ શકે છે. એસટી કેટેગરીમાં 2023 જનરલ રેન્ક હતો 12781 અને માર્ક્સ હતા 304. 2024 383 માર્ક્સ જઈ શકે છે. મેનેજમેન્ટ કોટામાં 2023 જનરલ રેન્ક હતો 5267 અને માર્ક્સ હતા 484. 2024 553 માર્ક્સ જઈ શકે છે. આગળની જીમીઆરએસ મેડિકલ કોલેજની વાત કરીએ એટલે કે 11મા નંબરની જીમીઆરએસ પોરબંદર, જેમાં ઓપન કેટેગરીમાં 2023 જનરલ રેન્ક હતો 2542 અને માર્ક્સ હતા 551. 2024 607 માર્ક્સ જઈ શકે છે. પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 2023 જનરલ રેન્ક હતો 2654 અને માર્ક્સ હતા 548. 2024 605 માર્ક્સ જઈ શકે છે. એસસીબીસી ઓબીસી કેટેગરીમાં 2023 જનરલ રેન્ક હતો 2791 અને માર્ક્સ હતા 544. 2024 602 માર્ક્સ જઈ શકે છે. એસસી કેટેગરીમાં 2023 જનરલ રેન્ક હતો 5562 અને માર્ક્સ હતા 476. 2024 548 માર્ક્સ જઈ શકે છે. એસટી કેટેગરીમાં 2023 જનરલ રેન્ક હતો 13329 અને માર્ક્સ હતા 291. 2024 369 માર્ક્સ જઈ શકે છે. મેનેજમેન્ટ કોટામાં 2023 જનરલ રેન્ક હતો 5281 અને માર્ક્સ હતા 483. 2024 553 માર્ક્સ જઈ શકે છે. આગળ 12મા નંબરની જીમીઆરએસ મેડિકલ કોલેજની વાત કરીએ એટલે કે જીએમઈઆરએસ રાજપીપળા, જેમાં ઓપન કેટેગરીમાં 2023 જનરલ રેન્ક હતો 2559 અને માર્ક્સ હતા 550. 2024 607 માર્ક્સ જઈ શકે છે. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 2023 જનરલ રેન્ક હતો 2668 અને માર્ક્સ હતા 547. 2024 605 માર્ક્સ જઈ શકે છે. એસસીબીસી ઓબીસી કેટેગરીમાં 2023 જનરલ રેન્ક હતો 2846 અને માર્ક્સ હતા 542 અને 2024 601 માર્ક્સ જઈ શકે છે. એસસી કેટેગરીમાં 2023 જનરલ રેન્ક હતો 5745 અને માર્ક્સ હતા 472. 2024 544 માર્ક્સ જઈ શકે છે. એસટી કેટેગરીમાં 2023 જનરલ રેન્ક હતો 12715 અને માર્ક્સ હતા 305. 2024 385 માર્ક્સ જઈ શકે છે. અહીંયા જ્યારે મેં આની આગળ કટઓફનો વિડીયો બનાવ્યો ત્યારે મેં કીધું હતું કે એસસી અને એસટી કેટેગરીમાં થોડું 80થી 70 માર્ક્સ વધારે જઈ શકે છે. ત્યારે ઘણા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરતા હતા કે આટલું બધું ના જઈ શકે, પણ તમે જોઈ શકો છો હવે ફાઇનલ મેરિટ લિસ્ટના આધારે 80 માર્ક્સ જઈ શકે છે. એટલું પણ મેનેજમેન્ટ કોટામાં 2023 જનરલ રેન્ક હતો 5347 અને માર્ક્સ હતા 482. 2024 551 માર્ક્સ જઈ શકે છે. આગળ હવે આપણે જીમીઆરએસ મેડિકલ કોલેજની વાત કરીએ એટલે કે જીમીઆરએસ ગોધરા 13મા નંબરની કોલેજ, જેમાં ઓપન કેટેગરીમાં 2023 જનરલ રેન્ક હતો 2655 અને માર્ક્સ હતા 548. 2024 605 માર્ક્સ જઈ શકે છે. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 2023 જનરલ રેન્ક હતો 2740 અને માર્ક્સ 545 હતા. 2024 603 માર્ક્સ જઈ શકે છે. એસસીબીસી ઓબીસી કેટેગરીમાં 2023 જનરલ રેન્ક હતો 2874 અને 541 માર્ક્સ હતા. 2024 600 માર્ક્સ જઈ શકે છે. એસસી કેટેગરીમાં 2023 જનરલ રેન્ક હતો 5765 અને માર્ક્સ 472 હતા. 2024 544 માર્ક્સ જઈ શકે છે. એસટી કેટેગરીમાં 2023 જનરલ રેન્ક હતો 12969 અને માર્ક્સ હતા 299. 2024 378 માર્ક્સ જઈ શકે છે. મેનેજમેન્ટ કોટામાં 2023 જનરલ રેન્ક હતો 5362 અને માર્ક્સ હતા 481. 2024 551 માર્ક્સ જઈ શકે છે. તો અહીંયા આપણો વિડીયો પૂર્ણ થાય છે.
અહીંયા હું તમને કેટલાક વિડીયો સજેસ્ટ કરું છું કે MBBS કોલેજની ફી અને સીટની માહિતીનો વિડીયો જોવો હોય તો અહીંયા આવી જશે, તમે જોઈ શકો છો. નવી 3 MBBS કોલેજ ગુજરાતમાં ખુલી શકે છે એનો વિડીયો અહીંયા આવી જશે, તો એ તમે જોઈ શકો છો. અને મેરિટ લિસ્ટ જાહેર થયું છે કેવી રીતે જોવું અને ચોઇસ ફિલિંગ ક્યારે આવશે એનો વિડીયો અહીંયા આવી ગયો છે, તો એ પણ જોઈ શકો છો. અને આવી જ માહિતી માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો.